તો સુરતના ઓલપાડમાં પણ તસ્કરોનો તરખાટ યથાવત છે। ઓલપાડ ભટગામ રોડ પર ચોરી। અયોધ્યા બંગલોઝમાં ચોર ગેંગ ત્રાટકી હતી। સોસાયટીમાં બિંદાસ સફરતા ચોર સીસીટીવીમાં કેદ થયા છે। સ્થાનિકો દ્વારા લોકોને સાવધાન રહેવા માટે મેસેજ પણ ફરતો કરાયો છે। તો રાજ્યના કેટલાક વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે। ચોર ટોળકીને જાણે કે મોકળું મેદાન મળી ગયું હોય તેમ મન ફાવે ત્યાં ત્રાટકે છે। ચોરી કરીને પલાયન થઈ જાય છે। દાહોદમાં તસ્કરોએ તરખાટ મચાવતા એક જ રાતમાં 4 મકાનમાં ચોરી કરી। બાઇક સવાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। આ તરફ સાબરકાંઠાના ઈડરમાં મંદિરમાં ચોરીની ઘટના સામે આવી। ઈડરના સાબલી મહાકાળી મંદિરમાં તસ્કરોએ ચોરી કરી છે। 2 અજાણ્યા વ્યક્તિઓ 1.70 લાખની ચોરી કરી છે। ખેડામાં મહેમદાબાદમાં પ્રોફેસરનો વિડીયો સામે આવ્યો છે। તો મહેમદાબાદમાં પ્રોફેસરનો એક વિડીયો સામે આવ્યો છે। માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરી રહ્યો છે। આ પ્રોફેસર 26 જાન્યુઆરીની ઉજવણી બાદ ડાન્સ કર્યો હતો અને જે વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે। તો મહેમદાબાદમાં આવેલ ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસરનો આ વિડીયો છે। 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ન શોભે તેવા ગીત પર વિદ્યાર્થીઓ સામે તેઓ ડાન્સ કર્યો। પ્રોફેસર માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। જી ઉમંગ, દિવસ એ પ્રકારનો હતો પરંતુ ડાન્સ તેને શોભે તેવો ન હતો ને તે પણ પ્રોફેસર ડાન્સ કરે છે। બિલકુલ ચોક્કસ સંધ્યા વાત કરવામાં તો ખેડા જિલ્લાનું મહેમદાબાદ ખાતે આવેલી જે ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન છે તેના પ્રોફેસર 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ એટલે કે ઉજવણીના દિવસે રાષ્ટ્રીય પર્વની જે ઉજવણી ના હોય તેવા ગીત ઉપર માથે ગ્લાસ મૂકી ડાન્સ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। જો કે સમગ્ર વિડીયો બાદ જ્યારે પ્રોફેસરને પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે કીધું હતું કે કાર્યક્રમ પતી ગયા બાદ ત્યાં ડાન્સ કરતા, પરંતુ રાષ્ટ્રીય પર્વ હોય ને આ પ્રકારનો ડાન્સ જો ખુદ પ્રોફેસર કરતા તો કેટલું કે તેવા અનેક સવાલો કર્યા હતા। ત્યારે તમે ભવિષ્ય ભૂલ નથી તે માફી પણ તેમને માંગી હતી, પરંતુ સવાલ ઉભો થઈ કે પ્રોફેસર જ આ પ્રકારના ડાન્સ કરશે તો વિદ્યાર્થીઓ પર તેની શું અસર પડશે। બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા। રાજકોટની SNK સ્કૂલમાં બાળકોની હેરાનગતિની ફરિયાદમાં થશે તપાસ। જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા છે તપાસના આદેશ। ડીઓ કિરીટસિંહ પરમારનું નિવેદન છે। તપાસ કમિટીની રચના કરાશે। શાળા સંચાલક અને પ્રિન્સિપાલને નોટિસ અપાશે। વિદ્યાર્થીઓ અને વાલીઓના પણ નિવેદન લેવાશે। આ રેગિંગની ઘટના નથી, બાળકો વચ્ચે બોલાચાલી થઈ હતી। રાજકોટની SNK સ્કૂલ વિવાદમાં ધોરણ 6ની બાળકી સાથે અભદ્ર વર્તન, બસમાં અભદ્ર વર્તન કર્યાનો વાલીનો આક્ષેપ છે। ધોરણ 11ના છાત્રોએ અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। વિદ્યાર્થીની દ્વારા વાલીને ફરિયાદ કરવામાં આવી અને વાલીએ સ્કૂલ સંચાલકો સમક્ષ ફરિયાદ કરી। સમગ્ર ઘટનાને દબાવી દેવાના SNK સ્કૂલ સંચાલકોના પ્રયાસ વચ્ચે વિદ્યાર્થીનીનો વિડીયો પણ સામે આવ્યો। 2 મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો। 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ફાવે અમારા મા બાપને કહે છે। અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે। પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે, માથું એવું દુખે। સ્કૂલ વાળાઓએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી। પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી। આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે જ્યારે અમને આ વાત ધ્યાનમાં આવી છે ત્યારે આની ઉપર અમે એક વર્ગ 2 કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરશું, તપાસ કમિટીની બનાવશું અને એની ચોક્કસપણે યોગ્ય તપાસ છે એ અમારી ટીમ છે એ તાત્કાલિક પૂર્ણ કરશું અને એમાં જે નિયમ અનુસાર કોઈ શાળા વિરુદ્ધમાં કે કોઈના વિરુદ્ધમાં પગલાં લેવાના થશે તો એ પણ અમે લેવા